હેલો મિત્રો, હવે આપણે વાત કરીશું સબસ્ટેશન વિશે, બરોબર? તો પહેલા જોઈ લઈએ કે સબસ્ટેશનનો મતલબ શું થાય, ત્યારબાદ સબસ્ટેશનના પ્રકારો અને કયા કયા પ્રકારના સબસ્ટેશન છે, કઈ કઈ જગ્યાએ યુઝ થાય એના વિશે આપણે વાત કરીશું. તો સબસ્ટેશન કોને કહેવાય? તો કે જે જગ્યાએ ટ્રાન્સફોર્મરનો યુઝ થતો હોય, બરોબર? જે જગ્યાએ ટ્રાન્સફોર્મરનો યુઝ થતો હોય એને આપણે સબસ્ટેશન કહીએ. તો ટ્રાન્સફોર્મરનો યુઝ ક્યાં ક્યાં થતો હશે? તો કે સ્વિચ યાર્ડની અંદર અથવા તો પાવર પ્લાન્ટની અંદર. પાવર પ્લાન્ટ. હવે આપણને ખ્યાલ છે કે આપણું જે પાવરનું જનરેશન છે, જનરેટર દ્વારા જે પાવર જનરેટ થાય એ કેટલો હશે? તો કે 11 kV ઉપર થાય, બરોબર? એટલે કે 11 kV વોલ્ટેજ ઉપર પાવર છે જનરેટ થાય. હવે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ કેટલો છે? તો કે જો સિંગલ ફેઝ કન્ઝ્યુમર હશે તો 230 વોલ્ટ અને જો થ્રી ફેઝ કન્ઝ્યુમર હશે તો 415 વોલ્ટ, બરોબર? સિંગલ ફેઝ કન્ઝ્યુમર હોય તો 230 વોલ્ટ અને થ્રી ફેઝ કન્ઝ્યુમર હોય તો 415 વોલ્ટ. હવે આપણને ખ્યાલ છે કે જે પાવર પ્લાન્ટ હશે એ સિટી એરિયાથી ખૂબ જ દૂર હશે, બરોબર? અમુક કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર કે એના કરતા પણ વધારે ડિસ્ટન્સે પાવર પ્લાન્ટ છે હશે. કેમ પાવર પ્લાન્ટ છે વધારે ડિસ્ટન્સ અથવા તો દૂર હશે? તો કે પાવર પ્લાન્ટને હિસાબે ધારો કે થર્મલ પાવર પ્લાન્ટ છે તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર આપણે કોલસાનો યુઝ કરીએ છીએ, તો એ કોલસાને રાખ અને એના ફ્યુમ્સને હિસાબે જે જાનહાનિ થવાની હોય એ જાનહાનિ મનુષ્યના જીવન ઉપર ન થાય, એટલા માટે પાવર પ્લાન્ટ છે એને હંમેશા દૂર સ્થાપવામાં આવે. ખ્યાલ આવે છે? હવે આપણા ઘર સુધી પાવર છે કઈ રીતે પહોંચે છે? તો કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન દ્વારા. ટ્રાન્સમિશન લાઈન દ્વારા અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન દ્વારા આપણા ઘર સુધી વોલ્ટેજ છે પહોંચે છે, બરોબર? હવે આપણને ખ્યાલ છે કે જો 11 kV ડાયરેક્ટ છે ટ્રાન્સફર કરવામાં આવતો નથી. કેમ 11 kV ના વોલ્ટેજને ડાયરેક્ટ ટ્રાન્સફર નથી કરતા? તો કે જો વોલ્ટેજ છે ઓછા હશે, બરોબર? વોલ્ટેજની કિંમત કેવી છે? ઓછી હશે. 11 kV એટલે કેવા થઈ ગયા? ઓછા વોલ્ટેજ. 1100 વોલ્ટ જો હશે તો આપણે જે કંડક્ટર યુઝ કરીએ છીએ ટ્રાન્સમિશન લાઈનમાં એનું ક્ષેત્રફળ, એનો એરિયા કેવો રાખવો પડશે? આપણે વધારે રાખવો પડશે. ખ્યાલ આવે છે? જો વોલ્ટેજની કિંમત ઓછી હશે તો વિદ્યુત પ્રવાહની કિંમત કેવી હશે? વધારે હશે. કરંટની કિંમત વધારે હશે. અને જો કરંટની કિંમત વધારે હશે તો આપણે જે ટ્રાન્સમિશન લાઈનમાં વાહક યુઝ કરીએ છીએ એ વાહક કેવો રાખવો પડશે? જાડો રાખવો પડશે. એટલા માટે આપણે ઓછા વોલ્ટેજે પાવરનું ટ્રાન્સમિશન થઈ કરતા નથી. એટલે શું કરવું પડે? તો કે આ જે 11 kV વોલ્ટેજ જનરેટરે જનરેટ કર્યો એને આપણે સ્ટેપ અપ કરવો પડશે. શું કરવું પડશે? સ્ટેપ અપ કરવો પડશે. કેટલા વોલ્ટેજ આપણે સ્ટેપ અપ કરશું? તો કે 132 kV, 220 kV, 400 kV કે 765 kV. ये આપણી રિક્વાયરમેન્ટ, આપણી જરૂરિયાત પ્રમાણે આપણે વોલ્ટેજને સ્ટેપ અપ કરશું. હવે વોલ્ટેજની કિંમત આપણે વધારી દીધી. વોલ્ટેજની કિંમત જો વધશે તો વિદ્યુત પ્રવાહની કિંમત કેવી થઈ જાય? ઘટી જશે, બરોબર? કારણ કે આપણી પાસે પાવરનું સૂત્ર છે P VI cos phi, બરોબર? cos phi એટલે થાય પાવર ફેક્ટર. V એટલે વોલ્ટેજ, I એટલે કરંટ અને P એટલે પાવર. હવે કોઈ પણ પાવર પ્લાન્ટ હોય એનું જે જનરેશન હશે, પાવરનું જનરેશન હશે કેવું હશે? અચળ હશે. એટલે કે ધારો કે આ પાવર પ્લાન્ટ છે 100 મેગાવોટ છે જનરેટ કરે છે, બરોબર? 100 મેગાવોટ નો પાવર છે જનરેટ કરે છે અને વોલ્ટેજ કેટલા હશે? તો કે 11 kV છે. કેટલા હશે? 11 kV અને 100 મેગાવોટ નો પાવર છે જનરેટ કરે છે. તો વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી થાય? ઓછા વોલ્ટેજ એટલે કે 11 kV એ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો કે આમાંથી આપણે I જોતો છે તો V અને cos થીટા છે એને આપણે બરાબરની આ બાજુ લઈ લઈએ, બરોબર? એટલે ભાગાકારમાં લઈએ છે તો I બરાબર P ના છેદમાં V ગુણ્યા cos phi. હવે cos phi એટલે પાવર ફેક્ટર થાય, બરોબર? પાવર ફેક્ટર આપણે કોને કીધું હતું? તો કે વોલ્ટેજ
અને કરંટ વચ્ચે બનતા ખૂણાને, વોલ્ટેજ અને કરંટ વચ્ચે બનતા ખૂણાને પાવર ફેક્ટર કહેવાય. પાવર ફેક્ટર કોના ઉપર આધાર રાખે? તો કે લોડ ઉપર આધાર રાખે. એના સાથે કેટલો લોડ કનેક્ટ કરેલો છે, ઇન્ડક્ટિવ લોડ કનેક્ટ કરેલો છે કે રેઝિસ્ટિવ લોડ કનેક્ટ કરેલો છે કે કેપેસિટિવ લોડ કનેક્ટ કરેલો છે, બરોબર? એના ઉપર પાવર ફેક્ટરની કિંમત છે આધાર રાખે. એટલે અત્યારે આપણે કોઈ પણ જાતનો લોડ કનેક્ટ કરેલો નથી, આપણે ખાલી જનરેટર ઉપર જોઈએ છે. જનરેટર પાવર જનરેટ કર્યો 100 મેગાવોટ અને કેટલા વોલ્ટેજ છે? તો કે 11 કેવી વોલ્ટેજ છે. પાવર ફેક્ટર કેવો છે? યુનિટી છે અથવા તો નથી એવું આપણે ધારીએ. તો I બરાબર શું થાય? તો કે P બરાબર કેટલો છે? 100 મેગાવોટ. મેગાવોટ એટલે કેટલા થાય? તો કે 10 ની 6 ઘાત, બરોબર? 1 મેગાવોટ બરાબર 10 ની 6 ઘાત, એટલે ગુણ્યા લખીએ આપણે 10 ની 6 ઘાત છેદમાં વોલ્ટેજ કેટલા છે? V બરાબર તો કે 11 કેવી કિલોવોલ્ટ માં છે, એટલે કેટલા આવશે? 11 ગુણ્યા 10 ની 3 ઘાત. આ સુધી ખ્યાલ આવે ને? આમાંથી 3 ઘાત છે કેન્સલ થઈ જાય, વધ્યા કેટલા? તો કે I બરાબર 100 ભાગ્યા 11. હવે 100 ભાગ્યા 11 એટલે કેટલા થાય? તો કે 11 નવા 99, બરોબર? 11 નવા 99. ખ્યાલ આવે છે? 11 નવા 99. તો 9 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. ત્યારે 11 કેવી વોલ્ટેજ છે ત્યારે. હવે શું કર્યું આપણે? તો કે વોલ્ટેજ ને વધારી દીધો. કેટલો કરી નાખ્યો? તો કે 200 કેવી કરી નાખ્યો. ધારો કે 200 કેવી આપણે વોલ્ટેજ છે વધારી દીધો. પાવર કેવો રહે? હંમેશા અચળ રહે, બરોબર? જનરેટર છે એનું જનરેશન છે બદલશે નહીં. 100 મેગાવોટ જનરેટ પહેલા કરતું હતું, અત્યારે જનરેટ 100 મેગાવોટ કરે છે. આપણે ખાલી શું કર્યું? તો કે વોલ્ટેજ ને સ્ટેપ અપ કર્યા, બરોબર? વોલ્ટેજ ને શું કર્યા? સ્ટેપ અપ કર્યા. 11 કેવી માંથી કેટલા કરી નાખ્યા? 200 કેવી, અથવા તો આપણે એવું ધારી લઈએ કે 100 કેવી કરી નાખ્યા, બરોબર? એટલે કેલ્ક્યુલેશનમાં આપણને વાંધો આવે નહીં. 100 કેવી કરી નાખ્યા. તો કરંટ બરાબર કેટલા થાય? તો કે P એટલે 100 ગુણ્યા 10 ની 6 ઘાત. વોલ્ટેજ કેટલા કરી નાખ્યા? 100 કેવી, 100 ગુણ્યા 10 ની 3 ઘાત. આને ધ્યાન આપજો, 10 ની 6 ઘાત હતી, આપણે 3 ઘાત કટ કરી, બરોબર? 3 ઘાત કટ કરી તો હજી 3 ઘાત વધે. ખ્યાલ આવે છે? 10 ની 6 ઘાત હતી, 1 મેગાવોટ બરાબર 10 ની 6 ઘાત હતી. નીચે કેટલા છે? 10 ની 3 ઘાત. અથવા તો એમ નો ખ્યાલ આવે તો મેગાવોટ એટલે આપણે 6 0 લગાવીશું, બરોબર? એવી જ રીતે અહીંયા કિલોવોલ્ટ છે તો કેટલા 0 આવશે? તો કે 3. આ 3 0 કેન્સલ થઈ ગયા. ખ્યાલ આવે છે? હવે કરીએ આપણે 11 નવા 99 અને આ 3 0 વયા એટલે કે 9000 એમ્પિયર નો કરંટ છે ફ્લો થાય. 100 મેગાવોટ નો પાવર જનરેટ કરશે અને વોલ્ટેજ છે જો ઓછા હશે 11 કેવી હશે તો કરંટ કેટલો પસાર થાય? તો કે 9000 એમ્પિયર જેટલો કરંટ છે પસાર થશે. હવે આપણે વાત કરી છે કે વોલ્ટેજ ને મેં વધારી દીધા, સ્ટેપ અપ કર્યા. કેટલા કર્યા? તો કે 100 કેવી કરી નાખ્યા, બરોબર? 100 કિલોવોલ્ટ વોલ્ટેજ છે વધારી દીધા. તો હવે કરંટ ની કિંમત કેટલી થાય? તો કે I બરાબર 100 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે 6 0 છેદમાં 100 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 3 0. આ 3 0 આ 3 0 કેન્સલ થયા. ખ્યાલ આવે? આ 3 0 અને આ 3 0 કેન્સલ થયા. પછી આ 100 ના 2 0, અહીંથી 2 0 કેન્સલ થયા. તો કેટલા આવી ગયા? I બરાબર 1000 એમ્પિયર. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા શું જોયું? તો કે જો વોલ્ટેજની કિંમત ઓછી હશે, જો વોલ્ટેજની કિંમત ઓછી હશે તો વિદ્યુત પ્રવાહની કિંમત કેવી હશે? વધારે હશે. વોલ્ટેજની કિંમત ઓછી તો વિદ્યુત પ્રવાહની કિંમત વધારે. વિદ્યુત પ્રવાહની કિંમત વધારે તો કંડક્ટર જે આપણે યુઝ કરીએ છીએ, વાહક જે આપણે વાપરીએ છીએ પાવરને ટ્રાન્સમિટ કરવા માટે, એનો એરિયા કેવો રાખવો પડશે? મારે વધારે રાખવો પડશે, બરોબર? એની જાડાઈ કેવી રાખવી પડે? મારે
વધારે રાખવી પડે. તો જો આપણે વોલ્ટેજ ઓછા યુઝ કરશું, ઓછા વોલ્ટેજના પાવરને ટ્રાન્સમિટ કરશું, તો આપણે જે વાહક યુઝ કરીએ છીએ એ વાહકની જાડાઈ વધારે રાખવી પડશે અને એના હિસાબે એનું કોસ્ટિંગ છે અથવા તો એનો ખર્ચો છે એ આપણને વધારે લાગશે. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે વોલ્ટેજને વધારી દીધા. જો વોલ્ટેજને આપણે 11 ની જગ્યાએ 100 કેવી કરી નાખ્યા તો કરંટ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. બરાબર ને? અહીંયા 9000 એમ્પિયર હતો, અહીંયા કેટલો થઈ ગયો? 1000 એમ્પિયર થઈ ગયું. એટલે કરંટની કિંમત ઘટી ગઈ તો વાહકનો જે આડછેદનું ક્ષેત્રફળ છે તો તેની જાડાઈ છે કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલા માટે આપણે પાવર છે એને હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરી છે. ખ્યાલ આવે છે? તો વોલ્ટેજને હાઈ વોલ્ટેજ ઉપર અથવા તો પાવરને હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરવા માટે સબસ્ટેશનનો ઉપયોગ થાય. આ સુધી સમજાય છે? સબસ્ટેશન આપણે શું કામ યુઝ કરી છે અથવા તો ટ્રાન્સફોર્મર છે એનો ઉપયોગ શું કામ કરીએ છીએ તો કે જે જનરેટિંગ વોલ્ટેજ છે ઓછા છે એને હાઈ વોલ્ટેજ બનાવવા માટે, સ્ટેપ અપ કરવા માટે આપણે સબસ્ટેશન અથવા તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વાત કરી સબસ્ટેશનના ક્લાસિફિકેશન વિશે. બરોબર? એટલે કે એના પ્રકાર વિશે. તો સબસ્ટેશન છે એના મુખ્ય બે પ્રકાર પડે. ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશન. બરાબર? ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશન બે પ્રકાર પડે. હવે આપણે મતલબ સમજીએ કે ઇન્ડોર અને આઉટડોર નો મતલબ શું થાય. બરાબર? ઇન્ડોર નો મતલબ થાય કે સબસ્ટેશન બનાવવા માટે પહેલા એક બિલ્ડિંગ બનાવેલી. બરાબર? એક બિલ્ડિંગ છે બનાવેલું હશે અને એની અંદર ટ્રાન્સફોર્મર છે, લાઇટનિંગ એરેસ્ટર છે, એ બધા ઇક્વિપમેન્ટ છે રાખેલા હશે. બિલ્ડિંગ ની અંદર હશે, ઇન્ડોર હશે. ઇન્ડોર નો મતલબ થાય કે બિલ્ડિંગ બનાવેલી હશે અને એની અંદર બધા ઇક્વિપમેન્ટ છે રાખેલા હશે, તો એને કહેવાય ઇન્ડોર સબસ્ટેશન. આઉટડોર સબસ્ટેશન કોને કહેવાય તો કે આપણે જે જોઈ છે 4 સોકેટ નું અમરેલી નજીક આપણે છે નાના માચિયામાં, એને આઉટડોર સબસ્ટેશન કહેવાય. નોર્મલી આપણે ઇન્ડિયાની અંદર જેટલા પણ સબસ્ટેશન છે નોર્મલી એ બધા કેવા છે? આઉટડોર સબસ્ટેશન. હવે જે ઇન્ડોર સબસ્ટેશન છે એમાં એક પ્રકાર આવે GIS. બરોબર? GIS. GIS નો મતલબ થાય ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. ઇન્ડોર સબસ્ટેશન નો પ્રકાર છે GIS, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. તો આની અંદર શું હશે તો કે એક બિલ્ડિંગ ની અંદર આપણે ઇક્વિપમેન્ટ રાખી દીધા અને આપણી પાસે આ સબસ્ટેશન ક્યાં યુઝ થશે તો કે શહેરી વિસ્તારમાં. ક્યાં આગળ? શહેરી વિસ્તારમાં. કેમ શહેરી વિસ્તારમાં યુઝ થશે તો કે શહેરી વિસ્તારમાં જગ્યાની અછત હશે. જગ્યાની કેવું હશે? ગીચ હશે. ગીચ હશે એટલે કે અછત હશે. એટલા માટે આપણે શું કરવું પડે તો કે સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ રાખવા માટે વધારે જગ્યા જોઈએ. બરોબર? સબસ્ટેશનના જે ઇક્વિપમેન્ટ છે એ હાઈ વોલ્ટેજના હશે એટલા માટે એની સાઈઝ છે કેવી છે? વધારે હશે. અને દરેક ઇક્વિપમેન્ટ વચ્ચે આપણે શું કરવું પડે તો કે પ્રોપર ઇન્સ્યુલેશન છે એ જાળવવું પડે. એટલા માટે આપણે સબસ્ટેશન બનાવવું હોય તો એની જગ્યા કેવી જોઈએ? વધારે જોઈએ. હવે જગ્યાની જ્યાં અછત હશે ત્યાં કોનો યુઝ કરશું આપણે તો કે ઇન્ડોર સબસ્ટેશન. ઇન્ડોર સબસ્ટેશનમાં એક પોતાનું બિલ્ડિંગ બનાવેલું હશે, સબસ્ટેશનનું પોતાનું, અને એની અંદર ઇક્વિપમેન્ટ છે નજીક નજીક રાખેલા હશે. બરોબર? નજીક નજીક ગોઠવાયેલા હશે અને આ બિલ્ડિંગ ની અંદર SF6 ગેસ, SF6 ગેસ એટલે કે સલ્ફર હેક્સા ફ્લોરાઇડ SF6 ગેસ સલ્ફર હેક્સાફ્લોરાઇડ થી ઇન્સ્યુલેટર તરીકે ભરેલો હશે. હવે આ કેટલા દબાણે ભરેલો છે તો કે 3 થી 5 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ના દબાણે ભરેલો છે. ખ્યાલ આવે છે? આપણને એવું ક્વેશ્ચન પૂછે કે ઇન્ડોર સબસ્ટેશનમાં જે GIS સબસ્ટેશન છે, ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન, એની અંદર પહેલા તો કયો ગેસ યુઝ કરવામાં આવે તો કે SF6 સલ્ફર હેક્સા
ફ્લોરાઇડ. હવે SF6 ગેસ છે અને કેટલા પ્રેશરે ઇન્ડોર સબસ્ટેશનની બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવે તો 3 થી 5 કેજી પ્રતિ સેન્ટીમીટર વર્ગના પ્રેશરે. ખ્યાલ આવે છે? તો ઇન્ડોર સબસ્ટેશન છે ક્યાં યુઝ થાય તો કે શહેરી વિસ્તારમાં યુઝ થાય જ્યાં જગ્યાની અછત હશે ત્યાં આગળ. એમાં શું હશે તો કે એક બિલ્ડિંગ બનાવેલો હશે અને એ બિલ્ડિંગની અંદર સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને નજીક રાખેલા હશે. દરેક ઇક્વિપમેન્ટ વચ્ચે પ્રોપર ઇન્સ્યુલેશન જળવાય રહે એટલા માટે એની અંદર SF6 ગેસ છે ભરેલો હશે. એ કેટલા દબાણે હશે તો કે 3 થી 5 કેજી સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે હશે. ખ્યાલ આવે છે? તો ઇન્ડોર સબસ્ટેશન ની અંદર જે GIS સબસ્ટેશન છે એ આવશે. હવે વાત કરીએ આપણે આઉટડોર સબસ્ટેશન. તો જે આઉટડોર સબસ્ટેશન છે એને એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન પણ કહેવામાં આવે છે. બરોબર? AIS એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. હવે એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ક્યાં છે તો કે નોર્મલી આપણે જે જોઈએ છે કે ગ્રાઉન્ડ ઉપર દરેક ઇક્વિપમેન્ટ છે લગાવેલા હશે. બરોબર? ધારો કે આ LA છે, પછી ટ્રાન્સફોર્મર છે, અહીંયા સીટી છે, PT છે એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર, મેઇન આપણું રિસીવિંગ એન્ડ ટ્રાન્સફોર્મર, L એટલે લાઇટનિંગ એરેસ્ટર. એ બધા ઇક્વિપમેન્ટ ટૂંકમાં જમીન ઉપર ગોઠવાયેલા હશે. બરોબર? ફાઉન્ડેશન કરીને જમીન ઉપર ગોઠવાયેલા હશે તો એને કહેવાય આઉટડોર સબસ્ટેશન. એટલે કે એના માટે કોઈ એક ચોક્કસ બિલ્ડિંગની જરૂર પડશે નહીં. એને જમીન ઉપર ડાયરેક્ટ જ આપણે ફાઉન્ડેશન ઉપર દરેક ઇક્વિપમેન્ટને ગોઠવશું. એને એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન કેમ કહેવામાં આવે છે તો કે વાતાવરણની જે હવા છે એના સંપર્કમાં હશે. બરોબર? દરેક ઇક્વિપમેન્ટ છે કેવા હશે તો કે વાતાવરણની હવાના સંપર્કમાં હશે, એરના સંપર્કમાં હશે. એટલા માટે એને કહેવાય એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. હવે આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે જે કોરોના ઇફેક્ટ થતી હતી એની અંદર જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન હતી એમાં ઇન્સ્યુલેશન તરીકે કોણ કામ કરતું હતું તો કે હવા. બરોબર? હવા શું છે તો કે ઇન્સ્યુલેશન. એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે 33 kV પ્રતિ સેન્ટીમીટર. બરોબર? એટલે એર શું છે એક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે એટલા માટે કહેવાય એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. જ્યાં આગળ જગ્યાની અછત નહીં હોય, ગ્રામીણ વિસ્તારમાં એટલે કે ગામડામાં કે જ્યાં જગ્યાની અછત નહીં હોય ત્યાં આગળ આપણે આઉટડોર સબસ્ટેશનનો ઉપયોગ કરશું અથવા તો એને એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન પણ કહેવાય. ખ્યાલ આવે છે? તો મેઇનલી સબસ્ટેશનના બે પ્રકાર છે, GIS અથવા તો ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશન અથવા તો એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન. હવે વોલ્ટેજની દ્રષ્ટિએ આપણે જોઈએ એટલે કે વોલ્ટેજના આધારે આપણે સબસ્ટેશનના પ્રકાર પાડીએ તો ઘણા બધા પ્રકાર પડે. વોલ્ટેજના આધારે આપણે સબસ્ટેશનના પ્રકાર પાડીએ તો ઘણા બધા પ્રકારના સબસ્ટેશન આવે. એક આવે EHT સબસ્ટેશન એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન, HV સબસ્ટેશન એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ સબસ્ટેશન, પછી LV સબસ્ટેશન એટલે કે લો વોલ્ટેજ સબસ્ટેશન. ખ્યાલ આવે છે? પછી આવે
HVDC સબસ્ટેશન. હવે HVDC સબસ્ટેશન એટલે કે હાઈ વોલ્ટેજ ડીસી સબસ્ટેશન છે. આને એક પ્રકારનું કન્વર્ટિંગ સબસ્ટેશન પણ કહેવાય. બરોબર, શું કહેવાય? કન્વર્ટિંગ સબસ્ટેશન પણ કહેવાય. કેમ કન્વર્ટિંગ સબસ્ટેશન કહેવાય? તો કે આપણને ખબર છે આપણું જે જનરેટર છે એ કેવું છે? એસી છે. બરોબર, જનરેટર જે પાવર પ્લાન્ટ ની અંદર લગાડેલું હશે એ કેવું છે? એસી હશે. એટલે કે એ જે પાવર નું જનરેશન કરશે એ કેવા છે? 11 કેવી એસી માં છે. તો પહેલા આપણે શું કરશું? તો કે આ જે 11 કેવી વોલ્ટેજ છે એને શું કરશું? સ્ટેપ અપ કરશું. બરોબર, સ્ટેપ અપ કરશું. કોના મદદથી સ્ટેપ અપ કરશું? તો કે ટ્રાન્સફોર્મર ની મદદથી. ટ્રાન્સફોર્મર ની મદદથી આપણે શું કરશું? 11 કેવી વોલ્ટેજ ને સ્ટેપ અપ કરશું. હવે ટ્રાન્સફોર્મર પણ કેવું ઇક્વિપમેન્ટ છે? તો કે એસી ઉપર જ કામ કરે. બરોબર, ડીસી ઉપર કામ કરે નહીં. જો ટ્રાન્સફોર્મર ને આપણે ડીસી સપ્લાય ડાયરેક્ટ આપી તો એનું જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે અમુક સમય પછી બળી જાય. એટલા માટે ટ્રાન્સફોર્મર છે ડીસી ઉપર કામ કરતું નથી. ટ્રાન્સફોર્મર ખાલી એસી સપ્લાય ઉપર કામ કરે છે. તો પહેલા શું કરશું? HVDC સબસ્ટેશન ની વાત કરું છું કે HVDC સબસ્ટેશન ને કન્વર્ટિંગ સબસ્ટેશન કેમ કહેવામાં આવે? HVDC નો મતલબ થાય કે હાઈ વોલ્ટેજ DC ટ્રાન્સમિશન, ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન કરવાનું. તો જનરેટર છે 11 કેવી AC માં પાવર જનરેટ કર્યો, એને આપણે સ્ટેપ અપ કર્યા. ધારો કે 220 કેવી ઉપર સ્ટેપ અપ કર્યા. પછી શું કરવાનું? તો કે ટ્રાન્સફોર્મર પછી આપણે રાખવું પડશે રેક્ટિફાયર. શું રાખવું પડશે? રેક્ટિફાયર. બેઝિક ઇલેક્ટ્રોનિક માં આપણે જોયું હતું રેક્ટિફાયર છે એ શું હશે? તો કે એક પ્રકારના ડાયોડ નું બનેલું હશે. બરોબર, ડાયોડ શું કરશે? તો કે જે એસી સપ્લાય છે એને ડીસી માં રૂપાંતર કરશે. એટલા માટે એનું નામ આપ્યું રેક્ટિફાયર. બરોબર, અથવા તો કન્વર્ટર. એસી માંથી ડીસી માં રૂપાંતર કરશે. 220 કેવી એસી ને શેમાં બનાવી દેશે? 220 કેવી ડીસી બનાવી દેશે. અને પછી આ હાઈ વોલ્ટેજ જે ડીસી બન્યો એ ડીસી ને આપણે ટ્રાન્સમિટ કરશું. એટલા માટે આ પ્રકારના સબસ્ટેશનમાં શું કર્યું આપણે? તો કે પાવર ને કન્વર્ટ કર્યો. એસી માંથી ડીસી માં આપણે શું કર્યું? કન્વર્ટ કર્યું. એટલા માટે આને કન્વર્ટિંગ સબસ્ટેશન પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? EHV નો મતલબ થાય એક્સ્ટ્રા હાઈ ટેન્શન અથવા તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન. એ શું કરશે? તો કે વોલ્ટેજ જે 11 કેવી છે એને 220 કેવી, 400 કેવી અથવા તો 765 કેવી ઉપર સ્ટેપ અપ કરશે. એને કહેવાય એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન. આ સબસ્ટેશન ક્યાં આગળ હોય? તો કે જનરેટિંગ સ્ટેશનમાં હોય. ક્યાં આગળ હોય? જનરેટિંગ સ્ટેશનમાં અથવા તો એને સ્વિચ યાર્ડ પણ કહેવાય. ખ્યાલ આવે છે? એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કોને કહેવાય? તો કે 132 કેવી થી વધારે વોલ્ટેજ જેટલા પણ હશે, 220 કેવી, 400 કેવી કે 765 કેવી, એ બધા વોલ્ટેજ ને કહેવાય એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અથવા તો અલ્ટ્રા હાઈ વોલ્ટેજ. ખ્યાલ આવે છે? અલ્ટ્રા હાઈ વોલ્ટેજ. તો એવું સબસ્ટેશન શું કરશે? તો કે જે જનરેટિંગ વોલ્ટેજ છે એને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરી દે. તો એવું ક્યાં આગળ સબસ્ટેશન હશે? તો કે જનરેટિંગ સ્ટેશનમાં. બરોબર, કે જ્યાં આગળ પાવર ને જનરેટ કરી છે ત્યાં આગળ એવા ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પડશે. એને પાવર ટ્રાન્સફોર્મર પણ કહેવાય. બરોબર, જનરેટિંગ સ્ટેશન ની અંદર જે ટ્રાન્સફોર્મર યુઝ થાય એને કહેવાય પાવર ટ્રાન્સફોર્મર. હવે વાત કરીએ આપણે HV ની. બરોબર, HV એટલે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો કે જે 132 કેવી અથવા તો 220 કેવી વોલ્ટેજ આવ્યા એ ક્યાં આગળ આવશે? તો કે રિસીવિંગ એન્ડ સબસ્ટેશનમાં. ક્યાં આગળ આવશે? રિસીવિંગ એન્ડ સબસ્ટેશનમાં. એટલે કે આપણું જે 66 કેવી સબસ્ટેશન છે એને કહેવાય હાઈ વોલ્ટેજ સબસ્ટેશન. પછી ક્યાં આવશે 66 કેવી માંથી ફીડર? તો કે LV લો વોલ્ટેજ સબસ્ટેશન. લો વોલ્ટેજ સબસ્ટેશન કોને કહેવાય? તો કે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. બરોબર, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન એટલે કયું સબસ્ટેશન? તો કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન. બરોબર, એટલે કે આપણે જે સ્ટ્રીટ ની બાજુમાં અથવા તો શેરી પાસે જે પોલ પર માઉન્ટ કરેલું હોય એને કહેવાય પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર. એ કેવું હશે? તો કે લો વોલ્ટેજ પ્રકારનું ટ્રાન્સફોર્મર અથવા લો વોલ્ટેજ સબસ્ટેશન એને કહેવાય. કેમ? તો કે જે 11 કેવી ના વોલ્ટેજ આવશે એને 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરશે. તો વોલ્ટેજ ના આધારે સબસ્ટેશન ના કયા કયા પ્રકાર પડે? તો કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન, ખાલી હાઈ વોલ્ટેજ સબસ્ટેશન,
લો વોલ્ટેજ સબસ્ટેશન અને HVDC સબસ્ટેશન. હવે આપણે વાત કરી લાસ્ટ સબસ્ટેશન. બરાબર. આમ તો સબસ્ટેશનના ઘણા બધા પ્રકાર છે. આપણે અલગ અલગ રીતે જોવા જઈએ તો પણ મુખ્યત્વે એટલા પ્રકારના હતા. બરાબર. એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ, લો વોલ્ટેજ અને HVDC. હવે વાત કરીએ આપણે સ્વિચિંગ સબસ્ટેશન. સ્વિચિંગ સબસ્ટેશન. તો સ્વિચિંગ સબસ્ટેશન માં શું હશે તો કે જે ઇનકમિંગ વોલ્ટેજ આવે છે, સપોઝ ધારો કે અહીંયા 66 kV ના વોલ્ટેજ આવે છે અને 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે. 66 kV નો ઇનકમિંગ વોલ્ટેજ આવે છે અને 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે. એ ક્યાં આપણે આપીએ છીએ તો કે સ્વિચિંગ સબસ્ટેશન. સ્વિચિંગ સબસ્ટેશન. બરોબર. અને આઉટગોઈંગમાં જે વોલ્ટેજ આવે છે એ પણ કેટલા છે 66 kV, પણ એની ફ્રીક્વન્સી કેવી છે કે બદલાય છે. બરોબર. તો સ્વિચિંગ સબસ્ટેશન શું કરશે તો કે વોલ્ટેજમાં કોઈ પણ જાતનો ફેરફાર કરશે નહીં. શું કરશે? ખાલી ફ્રીક્વન્સીને બદલશે. એને ફ્રીક્વન્સી કન્વર્ટર સબસ્ટેશન પણ કહેવાય અને સ્વિચિંગ સબસ્ટેશન પણ કહેવાય. બરોબર. સ્વિચ ઓન અને ઓફ થાય તો એની અંદર આપણે કઈ વોલ્ટેજમાં ફેરફાર કરીશું. સ્વિચ એક પ્રકારની સ્વિચ જેવું કામ કરશે. એટલે વોલ્ટેજની કિંમત કેવી રહેવા દેશે? અચળ. પણ ફ્રીક્વન્સી કેવી કરશે? બદલશે. તો ફ્રીક્વન્સી કન્વર્ટર પણ સબસ્ટેશન કહેવાય અને સ્વિચિંગ સબસ્ટેશન પણ કહેવાય. હવે આ પ્રકારનું સબસ્ટેશન ક્યાં આપણે યુઝ કરીએ તો કે રેલવેમાં. બરોબર. રેલવેની અંદર કેવું છે તો કે ફ્રીક્વન્સી છે આપણે અલગ જોતી છે. રેલવેમાં ફ્રીક્વન્સી છે આપણે જો અલગ જોતી 25 હર્ટ્ઝ કે એ પ્રમાણે જોતી હોય સ્પીડ કંટ્રોલ કરવા માટે રેલનો, તો આપણે સ્વિચિંગ સબસ્ટેશનનો યુઝ કરશું. તો આ હતા સબસ્ટેશનના પ્રકાર. થેન્ક યુ.